ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કારોલથી મોજીદળ રોડનું રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। કારોલથી મોજીદળ સુધીનો અંદાજિત 5.30 કિલોમીટર લાંબો રોડ નવો બનાવવામાં આવશે। આ અત્યાધુનિક માર્ગના નિર્માણ પાછળ અંદાજે ₹169.97 લાખનો ખર્ચ કરવામાં આવશે। આ રોડ બનવાથી વાહન ચાલકો અને ગ્રામજનોને સરળતા રહેશે। આ રોડ તૈયાર થવાથી ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાતા વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી। આ ખાતમુહૂર્ત સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય જસુભા સોલંકી, તનકસિંહ રાણા, જયદીપસિંહ ઝાલા, લખતીસિંહ જાદવ, પ્રદીપસિંહ રાણા, વલ્લભભાઈ અણિયાળિયા, અગરસંગભાઈ વાળા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધારાસભ્યના સહયોગને બિરદાવી નવા રોડના કામનો આનંદ વ્યક્ત કર્યો હતો। આજે ચુડા તાલુકાના મોજીદળ ગામે રિસર્ફેસિંગનો રોડ બનવા માટેનો માર્ગ અને મકાન દ્વારા આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે। આશરે 1.70 કરોડ રૂપિયા એના મંજૂર થઈ ગયા। ખાતમુહૂર્ત પણ વિધિ કરી અને આજથી એનું કામ શરૂ થઈ જશે। આ વિસ્તારમાં મારી સાથે અમારા ચુડા તાલુકાના કારોબારી ચેરમેન આ જ ગામના વતની છે અને ડેલિગેટ છે ભાઈ શ્રી લખબીરભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ વલ્લભભાઈ, અમારા જિલ્લા પંચાયતના 3 સભ્યશ્રીઓ હાજર છે અને જસુભાભાઈ, તરંગભાઈ, આપણા મંડળના અમારા પ્રમુખ જયદીપભાઈ વગેરે, એટલે કે બધા જ ગ્રામજનો, આજુબાજુ ગામના સરપંચ, રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે સૌ હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ। મને જણાવતા ખૂબ આનંદ થાય કે આ વિસ્તારમાં અમે જે રોડ માગીએ, બ્રિજ માગીએ, માઇનોર બ્રિજ હોય, મોટો બ્રિજ હોય, આખા વિસ્તારમાં 61 વિધાનસભામાં મને લાગે છે 174 ગામ આવે છે। સાયલા વિસ્તારના જાજોબાગ ગામોના રોડ માટેના કામો થઈ ગયા છે। અત્યારે ચૂડા, લીંબડીને સાયલામાં નવા મૂકીએ તો મંજૂર પણ થઈ જાય છે। એટલે અમે જે રજૂઆત કરીએ અને મૂકીએ એને મંજૂરી આપે છે। હું રાજ્ય સરકારનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું અને આ ગ્રામજનો આવ્યા એમનો આભાર માનું છું। અને આ મેસેજ એટલા માટે દેવા માગું છું કે સૌ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ અમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મૂક્યો છે એને ધ્યાનમાં લઈને અમે આ બધા કામો કરીએ છીએ। હું હૃદયપૂર્વક પ્રજાનો પણ આભાર માનું છું।